આજના ઝડપી યુગમાં પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરતા રમેશભાઈ કહે છે કે આજે રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આપણે સૌ ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી માનવ જીવન તંદુરસ્ત બનાવીએ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ ખુર્દી ગામના પ્રાકૃતિક ખેડૂત રમેશભાઈ દિવાનજીભાઈ ગામી ડાંગરની ખેતી કરીને તાપી જિલ્લાના ધરતીપુત્રો માટે માર્ગદર્શક બન્યા છે। રમેશભાઈએ પ્રાકૃતિક ખેતીના ઉત્સાહભેર ફાયદા જણાવતા કહ્યું હતું કે આજે રાસાયણિક ખાતર દવાના વપરાશથી રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે આપણે સૌ ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી માનવ જીવન તંદુરસ્ત બનાવવાની પહેલ કરવી જોઈએ। દેશના વડાપ્રધાનશ્રીનું આહવાન પ્રાકૃતિક ખેતી છે તેમજ આપણા રાજ્યપાલશ્રી પણ અવારનવાર વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને લોકોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે જે ખરેખર સરાહનીય છે। ત્યારે તમામ ખેડૂતોએ તેમના જનઅભિયાનને વધાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ। ખુર્દી ગામમાં રમેશભાઈએ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી એવી ગીરગાયનો ઉછેર કર્યો છે વળી જીવામૃત તૈયાર કરીને પાકમાં નાખવાનું શરૂ કર્યું છે। આ વર્ષે વરસાદ વધુ હોવાથી તેમને નુકસાનની ભીતિ હતી છતાં પોતાની 1 વીઘા જમીનમાં 2429 નામની જાતના ડાંગરની પ્રાકૃતિક ખેતી કરી છે। આજે ખુશખુશાલ થઈ મજાની વાત એ કરી કે આટલા વરસાદમાં પણ ડાંગરનો પાક સારો થયો કેમ કે પ્રાકૃતિક ખેતી હતી। રમેશભાઈએ તાપીના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે જિલ્લાના આત્મા તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા તેઓને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હવે તેઓ 40 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે તાલીમ આપશે અને તાપી જિલ્લા ખેતીમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। મારું નામ રમેશભાઈ દિવાનજીભાઈ ગામી, ગામ ખુર્દી, તાલુકો વ્યારા, જિલ્લો તાપી। મેં આ વર્ષે 2429 ડાંગર કર્યું છે। તેમાં જીવામૃતથી શરૂઆત કરી અને વરસાદે સતત આવવાથી થોડોક આમ પાકમાં લોસ તો છે જ, છતાં મેં જીવામૃતે 2 વખત છાંટ્યું છે અને એમાં હવે ફાલ આવી ગયો છે, વ્યવસ્થિત થઈ ગયું છે। મારી જેમ ગામમાં આગળ આનો નમૂનો જોઈને પ્રાકૃતિક ખેતીમાં જોઈન્ટ થાય અને પોતાનું સ્વાસ્થ્ય સુધરે તો લોકો માટે સારું છે। આ ડગલે ને પગલે અનેક જાતના રોગો થાય છે। ડૉક્ટર જેવા ડૉક્ટરને બી આ રોગ પકડાતો નથી। તો આ પ્રાકૃતિક ખેતી કરવાથી આપણાને તંદુરસ્તી માટે સારામાં સારો ફાયદો છે। હવે આપણે જોઈએ તો હરિયાણા જેવા વિસ્તારમાંથી આ કેન્સરની ટ્રેન જાય છે તેવું આપણા ગુજરાતમાં નહીં થાય તેના માટે આપણે સતર્ક રહેવું પડશે અને શરૂઆત ઘરથી કરીને બીજાને પ્રોત્સાહિત થાય એવું કંઈક આપણે વિચારીએ તો વધુ સારું। પ્રાકૃતિક ખેતી કરવાથી અનેક લોકોના જીવન ધોરણ અને એમાંથી બેનિફિટ બી વધારેમાં વધારે મળે અને આનું માર્કેટનો ભાવ કરતાં આ પ્રાકૃતિક ખેતી કરવાથી માર્કેટના ભાવમાં વધારે આપણાને ફાયદો મળે। આ હિસાબે આપણે જમીન કરીએ અને આગળ વધીએ। આ માર્ગદર્શન આપવામાં સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। મેં ગીર ગાય પાળી છે એના મારફતે મેં આ પ્રાકૃતિક ખેતી અપનાવી છે। રાજ્યપાલ જેવા રાજ્યપાલે આ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી અને લોકોના સ્વાસ્થ્ય કેમ સુધરે એના માટે સતત પ્રયત્નશીલ છે। એના મારફતે દેશના વડાપ્રધાને બી એમના પર નજર રાખી આખા દેશ કેવી રીતે આગળ વ્યવસ્થિત જીવી જાય લોકો એના પર ખાસ ધ્યાન આપ્યું છે અને આ માહિતી મેં આત્મ પ્રોજેક્ટ વ્યારાથી માહિતી લઈને આ આગળ ખેતીવાડી કેમ કરવાની એની પદ્ધતિ લઈને આ શરૂઆત કરી છે। મારા થકી અન્ય આ વિડીયો કે પછી આ વસ્તુ જોઈને મેં જે જમીન કરી છે, ખેતી કરી છે એ જોઈને આગળ બીજા ખેડૂતો બી અપનાવી શકે એના માટે વધુ બોલતો નથી, અહીંયાથી જ પૂરું કરું છું।